નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। તો આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદની અંદર આવેલો કાંકરિયા તળાવ। અત્યારે કાંકરિયા કાર્નિવલનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે 25 ડિસેમ્બરથી લઈ અને 31 ડિસેમ્બર સુધી અહીંયા કાંકરિયા કાર્નિવલનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ ઉજવવા આવી રહ્યો છે। તળાવ કાંઠા તરીકે ઓળખાતું કાંકરિયા આજે નગરોત્સવનું સ્થળ બન્યું છે। કાંકરિયા અને કાર્નિવલનો પ્રારંભ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। 2006ના તત્કાલીન મુખ્યમંત્રી જે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને કાયાકલ્પ કર્યો તે પહેલાં તળાવ કાંઠા કે પછી પ્રાણી સંગ્રહાલય માટે આ ઓળખાતું હતું। 15 વર્ષથી આ કાંકરિયા ખાતે નગરોત્સવ ઉજવાય છે। 1196 બાળકોએ એક સાથે કેન્ડી ચોકલેટ ખાઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। શહેરોને હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે, વર્લ્ડ ક્લાસ સિટી બને તેવી વડાપ્રધાનની નેમ છે। કાંકરિયા કાર્નિવલ સવારે 9 થી 10 કિડ ડાન્સ કોમ્પિટિશન, સાંજે 5 થી 6 લાઈફ સાઇઝ પપેટ શો અને સાંજે 5 થી 6 મેજિક શો, રાત્રે 7 થી 10 લાઈવ બેન્ડ પરફોર્મન્સ કરવામાં આવશે। આ કાર્નિવલને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। 3 સ્ટેજ પર અલગ અલગ કાર્યક્રમો યોજાશે। એમાં કલાકારો ગીતા રબારી, ઈશાની દવે, કિંજલ દવે સહિત પરફોર્મન્સ કરશે। ત્યારબાદ મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દીપ વેદ, ચિરાયુ મિસ્ત્રી સહિત અનેક કલાકારો સ્ટેન્ડ અપ કોમેડી શો યોજાશે। સાંઈ રામ દવેના ભવ્યથી ભવ્ય લોક ડાયરો પણ અહીંયા ઉજવવામાં આવશે। કાર્નિવલ કિડ્સ સિટી, ટોય ટ્રેન, ઝૂ, બટરફ્લાય ગાર્ડન સહિતના આકર્ષણના અહીંયા કેન્દ્રો છે। સંપૂર્ણ લીલાઓ આની અંદર છે। ભગવાને જે લીલાઓ કરી એ બધી આવે છે। ભગવાન કૃષ્ણનો જન્મ, કૃષ્ણનો ઉપદ્રવ, ઉત્તરાનો વધ, પૂર્ણાવતનો વધ, વત્સાસુર, બકાસુરનો વધ, અઘાસુરનો વધ, ધેનકાસુરનો વધ, કંસનો વધ, સમજ્યા, કાલિયા મર્દન, બધી એક લીલાઓ આની અંદર છે। સમજ્યા, આ ભગવાનની ટીવી સિરિયલમાં જે આવે ને એમાં ચડાયેલું હોય, ઉતારેલું હોય। આમાં એવું કશું નહીં। આમાં ભગવાનની જે સાચી કહાની છે ને એ દર્શાવવામાં આવી છે। ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધી ભાષામાં છે આપણી। પણ હાલ આપણે એક ઝેરોક્ષ કરાવવા જઈએ ને 1 રૂપિયાની થાય। કેટલા પાનાની છે? 572 એટલે 872 ખાલી મંદિરે ખાલી છાપવાની કિંમત લેવાની છે, જેથી કરી મંદિરનું બી નુકસાન ના જાય, એના પબ્લિક સુધી પહોંચીએ એમ। એક લઈ જવા 350 અને આ ગીતા 250 અને આ રામાયણ છે, વાલ્મીકી દ્વારા રચાયેલી આ રામાયણ।
Thank you so much. ભારતીય શાસ્ત્રીય નવ શાસ્ત્રીય સંગીતનો આ સાંગીતિક ખજાનો આપ સૌ સમક્ષ ડૉક્ટર મોનિકા શાહ દ્વારા આ સુંદર પ્રસ્તુતિ આરાધના સંગીત એકેડમીના સહકલાકારો છે શ્રી સંજય સેજવાલ. બાળકોને આનંદ મળી રહે તે માટે અહીંયા અલગ અલગ રીતના સ્ટોલો રાખવામાં આવી છે. અંદાજિત આ વર્ષે 22 લાખ લોકો ઉમટવાનો અંદાજ 5000 કરોડનો વીમો ઉતારવામાં અહીંયા આવ્યો છે. વિકસિત ભારતની થીમ પર રોજ 12 થી 15 સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝર અને ડ્રોન અને સાઉન્ડ શો પણ અહીંયા ઉજવવામાં આવશે. કાર્નિવલના બંદોબસ્તની અંદર 2 ડીસીપી, 6 એસપી સહિત 1300થી વધુ પોલીસ અધિકારીઓ અહીંયા જવાનોના બંદોબસ્તનો ગોઠવણી કરવામાં આવી છે. 1 લાખ નાગરિકો માટે પ્રતિ વ્યક્તિ 5 લાખનો વીમો ઉતારવામાં અહીંયા આવ્યો છે. આ તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ અહીંયા ફ્રૂટ આઈસ્ક્રીમનું પણ અહીંયા અલગ સ્ટોલ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા લેઝર શો અને ડ્રોન સાઉન્ડ શો પણ અહીંયા સરસ રીતના અહીંયા રાખવામાં આવ્યો છે. આ વખતે 2024 કાર્નિવલની અંદર સરસ રીતના અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ખાણીપીણીની વાત કરીએ તો ખાણીપીણીની માટે પણ અહીંયા અલગ રીતના સ્ટોલ ઊભો કરવામાં આવ્યા છે. એમાં ઢોકળા, ખીચું, પફ, બટેટાની ચિપ્સ, પોપકોર્ન, લાઈવ ઢોકળા વગેરે વસ્તુઓ તમને અહીંયા મળશે. અમૂલ, હેવમોર, હોકો અલગ અલગ કંપનીના પણ અહીંયા આઈસ્ક્રીમના સ્ટોલ રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો બાળકોને આનંદ મળી રહે તે માટે અહીંયા ચેસ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. ચેસ ગેમની અંદર તમે તમારા હાથે તે બધું અહીંયા ચેસ ગેમ રમી શકો છો. બાળકોને આનંદ મળી રહે તે માટે અહીંયા અલગ અલગ રીતના ગેમ ઝોનનું પણ અહીંયા સુંદર રીતના આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ઉપર રાફ્ટિંગનું પણ અહીંયા રાખવામાં આવ્યું છે. તો એકવાર જરૂરથી જરૂર કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર બન્યા રહો.